બધાને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. આ તો રુદ્રભાઈએ દીવાબત્તી કર્યા ભગવાનને. ક્યારેક ક્યારેક શીખવાડવું પડે ને એને કે આમ કરવાના હોય એમ, નહીં સાહેબ? સાહેબ પણ આપણે થઈ ગયા છે રેડી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ. જય દ્વારકાધીશ. જય માતાજી. રુદ્રભાઈ પણ નાઈને તૈયાર થઈ ગયા છે, નાસ્તો કરવા બેસી ગયા છે. થાક લાગી બહુ લાગ્યો ને, બધું ઉઠવાની જ મન નહોતું થતું. થાક લાગ્યો શરીરને ખીચાને બે. ખીચાણ તો દર વખતે જાય એટલે થાક લાગે જ છે તમારે, એટલે શરીરનું કહેવાનું. આપણે સહી તો ખીચાનો થાક છે જ તે. સરસ વાત ને. આપણે કરીએ કોના હાટું? છોકરાઓ હાટું થાય. દુકાનનું વારો હતો. દુકાનો આપણે આપે છે ને, મફત તો નથી આપણે લઈ લેતા એમ કહેથી. એ ધંધો કરવા બેઠા હોય. સરસ તો જો પાણી ભાતનું મૂકી દીધું છે અને ભાત ધોવાય છે અહીંયા. અને જો આજ તો મસ્ત મસ્ત મોસમ પણ ખીલું છે, તડકો છે જોરદારનો. અને બસ ચાલો, ચા નાસ્તો થઈ ગયો છે, આપણે કરી દઈએ ને. તો મેં અત્યારના કપડાં ધોવા નાખી દીધા છે, કારણ કે પછી મોડું થઈ જશે. પાણી અમારે બહુ પણ જતું રહી છે, એટલે કપડાં જો અત્યારે મશીનમાં નાખી દીધા છે. બધા કાલના 3 દિવસના હતા, 2 દિવસના હતા એ. અને જો બધું કામ અડધું પતી ગયું છે, અડધું બાકી છે. 2 થેલા કાલ ભરીને લાવ્યા છીએ. હું તમને ફ્રી થાય છે એટલે તમને બતાવીશ શું લાવી હતી એ. તો સરસ, ચાલો હવે નાસ્તો કરી લઈએ આપણે. તો અત્યારે વાગી ગયા છે 11:10 અને રુદ્રભાઈ જાય છે સ્કૂલે. રેડી થઈ ગયા છે નાહી ધોઈને, નાસ્તા પાણી કરીને. અને સ્કૂલ બેગ ને બધું રેડી થઈ ગયું ને તારું? વોટર બેગ, નાસ્તા બોક્સ. તારું સ્કૂલ બેગ એક ચોપડી ભૂલાઈ નહીં બેટા? એટલે હોમવર્ક થઈ ગયું કે હોમવર્ક બાકી તારે? થઈ ગયું છે. ઓકે જી, બાય. જય શ્રી કૃષ્ણ. નાસ્તો ડેડી તમને કહે નાસ્તો કરી લેજો બેટા, ભૂખો નહીં રહેતો હો ને. બાય. અત્યારે વાગી ગયા છે 2:30 અને અમારે કોઈ શોપ કે રેસ્ટોરન્ટ કે એવું નથી, અમે ઘરેથી જ બનાવીને સપ્લાય કરીએ. નાવી બાળા સ્કૂલેથી આવી ગઈ છે. ચાંગોદરમાં છે મારું રુદ્ર આરામ સોસાયટી. હવાના દશક મેળા અત્યારે ઘરેથી જ બનાવીને આપીએ છીએ. બધા બેસી ગયા છે જમવા. આયુષી આવીને ટિફિન પધા 4 અને ટિફિન આપતી આવી પણ. અને આવીને ઘરનું બધું કામ મને પતાવડાવ્યું. અત્યારે અમારું ટિફિન જે જાય છે ડિલિવરી સાથેનો ચાર્જ 80 રૂપિયા છે. એટલે એને કચરા પોતું ને કચરા પોતું સંડાસ બાથરૂમ સાફ એને કર્યા. અમે કપડા મશીનમાં નાખ્યા, કારણ કે વાસણ ઘસી નાખ્યા. પ્લેટફોર્મ પર નાખ્યું. મમ્મી દીકરી ફ્રી થઈ ગયું. અત્યારે 30 જણનું એઝ પર યોર રિક્વાયર્ડ છે. તમારી શું રિક્વાયરમેન્ટ છે તમે મને પહેલા શો કરો, તો એ પ્રમાણે આપણે બેસિક નક્કી કરીએ. પ્લસમાં તમે એમ કહો કે ભાઈ અમને 30 જણાનું એક સાથે ભળીને આપી દો, તો અમે એ રીતે આપી દઈએ. અને આજનું મેનુ છે બરોબર. અને જો એક સાથે એમ કહો કે ભાઈ તમારે 30 જણાનું એક સાથે આપવાનું છે, સબ્જી છે, રોટલી છે, તો એ રીતે અમે તમને એક જણાનું એક સાથે ભરીને આપી દઈએ. સાહેબ કરે છે ફોનમાં વાત. એમાં બેસ્ટ એ જ રહે છે, તમારે 10 જણાથી ઉપરના જમવાવાળા હોય ને તો એક સાથે. અત્યારે વાગી ગયા છે 6. બધા ઉઠી ગયા, ફ્રેશ થયા. અને જો ચા મૂકી દીધી છે મેં કિરણ માટે. મારું દૂધ થઈ ગયું છે. રુદ્રભાઈની તબિયત થોડીક વીક છે. તારા હાટું હળદરવાળું દૂધ બનાવ્યું. અને એને તબિયત થોડીક વીક છે, શરદી જેવું, તાવ જેવું છે, તો એને અમે હળદરવાળું દૂધ કરી દીધું છે ને મેં. અને બસ જો બધા ઉઠી ગયા છે. આયુષ્યબેન ટ્યુશનમાંથી આવી ગયા છે, રુદ્રભાઈ સ્કૂલેથી આવી ગયા છે. ટી-શર્ટ પહેર, ચાલે બતાવી દઈશ. આયુષ્યબેન સ્કૂલેથી આવી ગયા, એના ડેડી ઉઠી ગયા છે. રુદ્રભાઈ જો કપડાં પહેરતા નથી, હવે નહીં પહેરે એટલે આમ જ રાખીશ એને. ગરમી લાગે, ટી-શર્ટ તો પહેરવું પડે ને બેટા. બ્લોકમાં આવા સારું ન લાગે. આને અંદર છે થોડા હા દૂધ, થોડા હા બાજુ. બસ ચાલો તો ફટાફટ ચા પી લે, પછી વળી ગયા રોટલી. ડીશમાં કાઢ લે. તો ચા નાસ્તામાં ટોસ અને ગાંઠિયા છે, અને ચા છે, દૂધ છે, અને હળદરવાળું દૂધ છે.
બધાનું અલગ અલગ બનાવ્યું ત્રણે ચારેયનું શું કીધું હાલો બાળા ચા પી લો ચાલો તમે લોકો આવી ગયા છીએ નીચે ટિફિન આપવા માટે અને ઘરનું કામ બધું બાકી છે હજી ઘરે જઈને બાકી છે થોડુંક ઘણું કામકાજ કરશું અને હજી પૌવા બનાવવાના બાકી છે મારે પૌવા બનાવશું અમે પૌવા બનાવીને ક્યારે ગાડી આવે કામ પતાવશું પછી ઘરે જઈને પૌવા બનાવશું અને આ તો જો આ બે મારી જોડે આવ્યા છે ટિફિન આપવા માટે આયુષી ને રુદ્ર બંને આવી ગયા છે મારી જોડે કામ કરાવવા તો લાગવું પડશે પછી ઘરે જઈને 10:30 વાગી ગયા છે અને અમે લોકો બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે નાસ્તો જમવાનું નથી જમવાનું નથી આજ નાસ્તો છે અમારે અને બસ જો નાસ્તો કરવા બેસી ગયા છીએ હિરેન આવ્યા એને હજી નાવાનું બાકી છે પણ એ ખાઈ પી પછી નાશે એવું છે અને જો આયુબાળાની હોમવર્ક થઈ ગયું રુદ્રભાઈ તબિયત સારી નથી એટલે હોમવર્ક કર્યું નથી ને દવા પીવડાવી દીધી છે ને કાલ સ્કૂલે નથી જવાના ભાઈ. હા, એટલે અત્યારે ડોસો કહી દીધું. અત્યારથી મને એ ધાણ દેખાય છે એના મને કે કાલ સ્કૂલે નથી જવાનું એ આવે ને તરત જ. ના જાહે ના કાંઈ વાંધો નહીં તને હું દવા બવા લગાવી દઈશ હમણાં એમાં કામ ઘસી દઉં તને હમણાં નહીં જાય તો હું ટિફિન આપવા જાઉં તો એ લઈને મૂકી ભેગો જઈ એટલે હોમવર્ક કરી લેજે બેટા કાલ પછી ખોટું તારે હું થાય એવું ન કરતો ચલો જમવામાં નાસ્તામાં તો છે બટેકા પૌવા બધા બટાકા પૌવા ખાય છે મણિનગર સારું ચલો છાસ આજ નથી આપી કોઈને કેમ યાદ કરાવી એટલે કહું ખબર પડી હે વાત કરી લાવીશ તો. આ સારું આપવું નો પીવો સારું ચલો મિત્રો તો કાલે તમને કીધું હતું કે અમે જે શોપિંગ કરી આવ્યા છીએ એ તમને નેક્સ્ટ ડે બતાવશું એટલે કે આજ તમને બતાવશું હું કારણ કે કાલે બહુ થાકી ગયા હતા લેટ થઈ ગયું હતું 12 તો વાગી ગયા હતા મેં ઘરે પહોંચ્યા તો જ એટલે આજે તમને જે કાલ શોપિંગ કરી છે ને એ બધું તમને આજે બતાવી દઈશું ચલો તો આ છે અમારા આયુબાળાની ચણિયા ચોળી અને તમે જોઈ શકો છો મસ્ત લુક છે બહુ ઘેર મોટો છે આનો હા જો આ છે અમારા આયુષીબેનનો ચણિયા ચોળી છે આ લેંઘો છે અને આ બ્લાઉઝ છે એનું આ બ્લાઉઝ છે એનું આ દુપટ્ટો છે ચણિયા ચોળી છે જે મારી ચોઈસની છે આ મને બહુ ગમતી હતી નહીં બહુ એટલે બહુ જ ગમતી હતી મને છે રકઝક કરીને ભાઈને કહી કેટલો ભાવ કહેતા હતા આનો 3000 3000 અને કેટલામાં આપી છેલ્લે 1900 માં અને આવડિયા આના 2800 કહેતો હતો ને અને આપી કેટલામાં 1700 માં એટલે પછી આમ જોવા જઈએ તો આપણે 3500 માં માંગી હતી ને બે આવડિયા અને આવડિયા બે 3500 માં માંગી હતી ટૂંકમાં એકના 1700 ને એકમાં 1800 એ રીતે પછી કોઈ વાતે માયનો જ નહીં હા પછી આના 1900 આપ્યા છેલ્લા ધરાર આ ચણિયા ચોળીના બે કલર હતા એક બ્લુ ઉપર હતો અને એક મરૂન ઉપર હતો મને આ બતાવી ત્યારથી મને આ જ ગમ્યું મારે આ જ લેવીશ અને આ 1700 વાળી આ 1700 એટલે બે થઈને ટૂંકમાં 3600 રૂપિયાની એમ પણ આ જે રહ્યું ને આ મટીરિયલ જ આખું અલગ ટાઈપનું ને આમ મસ્ત એકદમ એમ જબરજસ્ત આખું અને આનું જે જો તમે આ નીચેનો આનું વર્ક તમે જો વર્ક આમાં વધારે છે જો તમે આ વર્ક આમાં જો આ રીતનું બધું મસ્ત કરેલું છે તેના ટ્રેનિંગમાં ચાલે છે એનો દુપટ્ટો ને બ્લાઉઝ બતાવો આવ્યું છે હું ને પેપર આવીશ તો છે જ નહીં એ બધું ગ્રીન જો આ એનો દુપટ્ટો
દુપટ્ટામાં સેમ ઓની જેમ જ ડિઝાઇન છે, ડિઝાઇન તો બેયમાં સેમ સેમ જ જ છે. છે. પાછળનો ભાગ બતાવી, દુપટ્ટાનું કાપડ ય જોરદાર છે, મસ્ત છે મસ્ત એકદમ. લાગશે. એનું બ્લાઉઝ એનું હોય. આ એનું બ્લાઉઝ છે. ચાલો ભાઈ, 2 ચણિયા ચોળી અને એની માટે આયુષીએ પેલા હાથમાં પહેરવાની હથકડી લીધી છે. ક્યાં આયુષી? હાથકડી જો અમારા આયુષી બેને ટ્રેડિશનલ મસ્ત. વાહ, બાંધણી કામ કરેલું. લે રુદુ એક તું પહેરતો. અરે માતા 3 માં થઈ જાય કવર. એના તો બે હાથ આવે તે એમ થાય. જો બાકી કાલે હું તો છે ને આ શેડ આખો બનાવી બનાવતા જો પછી મા દીકરીએ લીધા હતા સરસ મજાના 300 માં 2, 300 માં 2, 300 માં 2 મસ્ત મજાના ટી શર્ટ લીધા હતા. જો એ તમને બતાવી દઈએ. આ ટી શર્ટ, શોર્ટ ટી શર્ટ ને જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે ને, લગભગ ઓછામાં ઓછા 25 મિનિટ ગોઈતા નહીં આવ્યું છે. એક ને એક મા દીકરીએ લગભગ આખો ઢગલો ફોરી નાખ્યો. એ તો અહીંયા માંડ આ બે એક મૈડા બે હરખા જો સેમ કલરના. રાખો તો મેડમ હરખું જો. અને બીજા 2 લીધા હતા મિસમેચ ટાઈપના, એ બેમાં દીકરી અલગ અલગ લીધા. બતાવો તો બટા. જો આ બીજા 2 લીધા હતા. પહેલા તો આ 2 લઈ લીધા હતા, પછી પાછા બીજા 2 ગોઈતા. હા, એટલે 2 માં દીકરીના 2 થઈ ગયા. બે મેચિંગ લીધા, સેમ ટુ સેમ. અને પછી આમાં હા બીજામાં મેચિંગ હતા નહીં એવું હતું. ના મેચિંગ તો ઘણા હતા ઘણા હતા ગોતવા પડે. પણ એમ નહીં, તમને ગમતા નહોતા ને એમ. હા, કલર એક ના મેચિંગ હતા પણ તમને ગમે નહીં એવા હતા. લબુબુના જ હતા. હા, લબુબુનું તો અત્યારે લબુબુ વાળા જ હતા નહીં વધારે. પર્સે એવા આવી ગયા લબુબુના. પર્સમાં લાબુબુ જ હતા બધા. કવર ન કરે લબુબુ. સરસ. લ્યો બીજું શું લીધું ઇમિટેશનમાં ને એમાં? ચાલો બીજું એ શું છે તમારા હાથમાં? આ તો પર્સ લીધું હતું અહીંના ભેગું આ નાનું પર્સ આવ્યું પર્સ કેટલાનું આવ્યું? 200 200 રૂપિયામાં પર્સ. બતાવો જ એક મિનિટ આમ હરખું આગળથી. જો એક આ મોટું અને ભેગું એક નાનું રમકડું, બે સેમ ડિઝાઇનના. એટલે આમાં પૈસા નાખી દેવાના, આમાં ફોન રાખી દેવાનો. બાંધડી ટાઈપની ડિઝાઇન છે ને, મસ્ત છે. મસ્ત કલરનો. અને માર કોઈ વુડ કયો છે? કોઈ પણ લુઈસ. બસ લુઈસના માર્કાનો ભાઈ. ગુસીના બધાય હતા નહીં? 200 રૂપિયામાં બધાય. બીજું આયુષી બેને જો ભાઈ મસ્ત મજાની ઇયરિંગ ને કાચ રાધા કૃષ્ણ ઝૂલામાં બેઠા હોય એવી છે. અને કા મોરપંખ. અને એક છે મસ્ત મજાના મોરપંખ. અને બીજો શું છે આ? અચ્છા, આ ગેરેજનો સામાન છે ને, કોણ હતી? એટલે એ મેકઅપ એટલે ગેરેજ જ કહેવાય. ઓય આ તો મારી માટે હું કે ઓલા જો સ્પોન્જ છે બતાવું આ. રમવાનું. અને અમારે બાપ દીકરા વચ્ચે એક ખરીદી કરી છે. રુદ્ર બતાવી દેતો બટા. બાપ દીકરા વચ્ચે 100 રૂપિયામાં બાપ દીકરો બે રાજી આમ લાંબો કરીને બતાવી દે. મારી માટે ભયો પણ લીધો. 100 રૂપિયામાં બાપ દીકરો બે રાજી નહીં રુદુ? હારું બેયને આલે તો આલે. તો થઈ જ જાય ને, મને થઈ જાય ને એને થઈ જાય, બેન થઈ જાય. હું બેન જો ભાઈ તો તમે બેન જોઈશે. જો મારે તો આમ કરીને એ ભરીને આવડે કે મને થઈ જાય. હા, તો અત્યારે વાગી ગયા છે 11:30 અને હું કરું છું મારા બ્લોગનો એન્ડ. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એનર્જી સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.